ધોરણ 8 વિષય સામાન્ય વિજ્ઞાન પ્રકરણ 7 ધાતુ અધાતુ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. બાળકો, આપણે પોતાના રોજિંદા જીવનમાં જુદી જુદી ધાતુઓની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે ધાતુના વાસણોમાં રસોઈ બનાવીએ છીએ. એ જ રીતે આપણે સારું દેખાય તે માટે સોનું, ચાંદી જેવી ધાતુઓના આભૂષણોનો ઉપયોગ કરીએ છીએ. આપણા વાહન, ફર્નિચર, તાળા અને બારણાના મિજાગરા પણ ધાતુના બનેલા હોય છે. ધાતુ અને અધાતુ શબ્દો પૂર્ણ રીતે તત્વ સાથે સંબંધ ધરાવે છે. તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો કે તત્વોને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરાયા છે. તો બતાવો, તત્વોને કયા 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે? સાહેબ, ધાતુ, અધાતુ અને મિશ્ર ધાતુ. બિલકુલ સાચું. તત્વોને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: ધાતુ, અધાતુ અને મિશ્ર ધાતુ. સારું, હવે તમે મને બતાવો કે રોજિંદા જીવનમાં કઈ ધાતુઓ અધાતુઓનો ઉપયોગ કરીએ છીએ? સાહેબ, એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુ અને ક્લોરીન, ઓક્સિજન, આયોડીન જેવી અધાતુઓનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ. બરાબર સાચું. દુનિયામાં બધી વસ્તુઓ કે પદાર્થ, તત્વો, સંયોજનો કે તેમના મિશ્રણથી બનેલા હોય છે. તો હવે આપણે ધાતુઓ, અધાતુઓ અને મિશ્ર ધાતુ વિશે વધારે માહિતી અને અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ધાતુ વિશે જાણીશું. ધાતુ ગરમી અને વીજળીના સુવાહક હોય છે અને તેની ચમકતી સપાટી પ્રકાશને પરાવર્તિત કરે છે. ધાતુ તાણી એટલે કે ખેંચી શકાય તેવી હોય છે, એટલે કે ધાતુને ખેંચીને તેના તાર બનાવી શકાય છે. ધાતુઓ ધનાત્મક આયન, ધન આયન એટલે કેટઆયન બનવા માટે કક્ષામાં રહેલા તેમના સંયોજક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. સોનું, ચાંદી, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, પ્લેટિનિયમ આ બધી ધાતુ છે. ચાલો હવે ધાતુઓના ગુણો જોઈએ. ધાતુઓના ભૌતિક ગુણ ભાગ 1. ભૌતિક અવસ્થા: ચમક, કઠિનપણું, લચીલાપણું, સ્થિતિસ્થાપક, ઉષ્માવહન, વિદ્યુતવાહક, ઘનતા, ગલન અને ઉત્કલન ક્ષમતા અને ધ્વનિકારકતા છે. તો સૌથી પહેલા આપણે ધાતુઓની સ્થિતિ વિશે જાણીશું. 1. ભૌતિક અવસ્થા: ધાતુઓ આપણને નક્કર અવસ્થામાં જ દેખાય છે, પરંતુ કેટલીક ધાતુઓ આ અવસ્થામાં અપવાદરૂપ છે. ગેલિયમ અને પારો જેવી ધાતુઓ ઓરડાના તાપમાને પ્રવાહી સ્થિતિમાં હોય છે. મને બતાવો, જ્યારે તમે હોસ્પિટલ જાઓ છો તો ડૉક્ટર તાપમાન માપવા માટે થર્મોમીટર અને લોહીનું દબાણ માપવા માટે બ્લડ પ્રેશર ગેજનો ઉપયોગ કરે છે. તેમાં કઈ ધાતુ હોય છે? સાહેબ, તો ધાતુ પારો હોય છે. બિલકુલ સાચું. થર્મોમીટર કે બ્લડ પ્રેશર ગેજની ટ્યુબ એક ભૂરા રંગની ચમકદાર ધાતુની બનેલી હોય છે. આ જ પારો શરીરનું તાપમાન કે લોહીના દબાણમાં ઉતાર ચઢાવને લીધે ફેલાય છે. 2. ચમક, લસ્ટર. શું તમે કદી કોઈ ધાતુના વાસણને લીંબુ કે રાખથી ઘસેલું જોયું છે? ઘસાયા પછી તે વાસણ ચમકી ઉઠે છે અને વાસણમાંથી પ્રકાશનું પરાવર્તન જોઈ શકાય છે. તેથી ધાતુના વાસણ ચળકતા દેખાય છે, જેમ કે સ્ટેનલેસ સ્ટીલના વાસણ, તાંબાના વાસણ. 3. સખતપણું. તમે એલ્યુમિનિયમ, સ્ટીલના વાસણો જોયા હશે. આ વાસણો બહુ સખત હોય છે. સામાન્ય રીતે ધાતુ નરમ નથી હોતી. ધાતુ સખત હોય છે. તેના અપવાદરૂપે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ છે, જે નરમ હોય છે અને ચપ્પુથી સહેલાઈથી કાપી શકાય છે. 4. લચીલાપણું. તમે ધાતુનો તાર તો જોયો હશે. તમારા ઘરમાં વીજળી લઈ જવા માટે જે તાર હોય છે તે ધાતુના બનેલા હોય છે. જ્યારે સોની આભૂષણ બનાવવા માટે છિદ્રની વચ્ચેથી સોના કે ચાંદીનો તાર ખેંચે છે તો ધાતુ ખેંચાય છે અને તેનાથી તાર બને છે. તો આપણે કહી શકીએ છીએ કે લચીલાપણું ધાતુનો એક ગુણ છે.